मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार जेने जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, भावित्रोने नमस्कार, भावित्व समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी क्रमांक 4 એમાં ધર્મ વિશે આપણે યથાશક્તિ વિચારણા કરી। વચનામૃતજીમાં 4 ગાથા છે, બાકીની 2 ગાથા પરમ કૃપાળુ દેવે જ લખેલી છે અને મળેલી છે, જે તત્વજ્ઞાનમાં પ્રકાશિત છે। 1-2 ગાથા પણ આપણે લગભગ ગઈકાલે યથાશક્તિ વિચાર કર્યો। તેમાં છેલ્લી કડીના છેલ્લા શબ્દોની થોડી વાત કે ધર્મ વિના ધરાધર ધૂતાશે ન ધામ ધૂમ, ધર્મ વિના ધ્યાન ધ્યાન ઢોંગ ઢંગે થાય છે। તે શું? પહેલું જ મૂક્યું છે એમાં કે ધર્મ વિના ધરાધર, આ ક્રમ જ એવો છે, આ પદ જ એવું છે જેમાં ધર્મનું મહાત્મ્ય બતાવે છે કે જો ધર્મ નથી તો શું શું નથી। ધર્મ છે તો આ પ્રમાણે છે, પણ આ પદમાં ધર્મ વિના શું શું નથી બધું લખ્યું છે અને ધર્મ વિના શું શું છે એ લખ્યું છે। તો ધર્મ વિના ધરાધર, ધરાધર શબ્દ શું કહેવાય? ધરાધર શબ્દ ધરાર બોલાય છે એ એક જ છે, પણ ધરાધર તો બોલાતો નથી। અહીંયા ધરાધર એટલે ધરા એટલે પૃથ્વી, એને જે ધારણ કરે છે તે પૃથ્વીને ધારણ કરનાર એક શેષનાગની શૈયા પર પોડનાર વિષ્ણુ મહારાજા વિષ્ણુ ભગવાનને કહીએ। બીજું શું કહીએ? તો કે બીજો આત્મા પૃથ્વીને ધારણ કરે છે, જે કંઈ છે તે આત્મા જ ધારણ કરે છે, તો તે ધરાધર। અહીંયા આપણે રાજા કયો અથવા તો વિષ્ણુ કયો અથવા તો જે કંઈ ધરણીધર જે કહીએ છીએ તે જે કહેવું હોય તે, આ પૃથ્વીપતિ હોય તો ધરણીધર રાજા, બાકી શેષનાગ કહેવું હોય એટલે કે વિષ્ણુ કહેવા હોય તો વિષ્ણુ કયો। તો કેવી રીતે કે ધર્મ વિના ધરાધર ધૂતાશે ન ધામ ધૂમે, એ કંઈ મોટી તૈયારી સાથે સમ્યક રસાલા મસાલા સાથે આવશે અને મોટા આરંભ સમારંભ કરશે અને એવી રીતે ધૂતી જશે કે જીવ ધૂતાઈ જશે એમ નથી, પણ ધર્મ નથી તો એ સમય સમયે ધીમા ઝેરની જેમ ખબર પણ ન પડે તેમ, જેમ ઉંદર ફૂંક મારતો જાય છે, કરડતો જાય છે, ખબર પણ પડતી નથી, તેવી રીતે સમય હાથમાંથી સરી ગયો છે, સરી રહ્યો છે અને એ રીતે અનંતકાળથી વ્યતીત કર્યું છે। તો આત્મા પણ ધર્મ વિના એ કંઈ રાહ જોવાનો નથી, પણ ધરણીધર હશે, મોટો રાજા હશે, વિષ્ણુ હશે કે ગમે તે હશે, પણ સમય હાથમાંથી વહી રહ્યો છે અને એ ધામધૂમથી ધૂતશે નહીં, ધૂતાઈ જશે નહીં, પણ ખબર પણ નહીં પડે એવી રીતે પોતે ઠગાઈ જશે, છેતરાતો જશે। ધર્મ વિના ધ્યાની ધ્યાન ઢોંગ ઢંગે થાય છે। જો ધર્મ નથી અને જો ધ્યાન કરવા જાય છે તો એનો જે કંઈ ધ્યાન છે એ ઢોંગ હોય એવું જાય છે, ઢોંગ ઢંગે થાય છે। એ બાહ્ય દેખાવ છે, શો ઓફ છે, ધ્યાની હોય, ધ્યાન કરી રહ્યો હોય, એકાગ્રતા સાધતો હોય તેવો દેખાવ કરે છે, આડંબર કરે છે, દંભ કરે છે, ઢોંગ કરે છે। અને કોણ મદદે જાય છે? ઢોંગ ઢંગે થાય છે। ઢોંગ પણ કરતાં આવડવો જોઈએ તો એ એની મદદે થાય છે, મદદે પહોંચી જાય છે એટલે કે થાય છે। પાછું મદદે દોડે છે, કોણ? તો કે ઢોંગભાઈ। એ કેવું કૃપાળદેવે લખ્યું છે, ધ પાસેથી કામ લીધું છે કે જો ધર્મ નથી, મૂળમાં આત્મ સ્વભાવની પ્રાપ્તિ નથી, મૂળમાં આત્મા જાણ્યો નથી, પામ્યો નથી, આત્માનો સાક્ષાત્કાર થયો નથી, પણ ધ્યાન કરવા જાય છે તો કે હું ધ્યાન ધરી રહ્યો છું એમ માને છે, મનાવે છે, હકીકતે એને ધ્યાન શું? આત્મજ્ઞાન નથી તો આત્મધ્યાન શું? એટલે કે ત્યાં ઢોંગ પણ એને મદદ કરવા દોડી ગયો છે કે ઢોંગ છે એમ કેવું નથી, પાખંડ છે એમ કેવું નથી, પણ આ રીતે કહે છે કે ઢોંગ દોડતો ત્યાં પહોંચે છે। આ એક કહેવાની શૈલી છે। હવે શું કરવું? ધારો ધારો ધવળ સુધર્મની ધુરંધરતા, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે। ધારો ધારો 2 વખત, રે આત્મ તારો અને આત્મ તારો।
શીઘ્ર એને ઓળખો. એવી રીતે આ જ કૃપાળુદેવ છે. તારો 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 એટલે તારો અને મારો એમ તારો, અને તારો એટલે સંસાર સાગરથી ભવસાગરથી ધારો. અહીંયા ધારો એટલે માનો, માનો, નક્કી કરો, નિર્ધાર કરો. વાત છે માન્યાની. ધવળ, શ્વેત, શુક્લ, સફેદ, પવિત્ર, શુદ્ધ, વિશુદ્ધ એ ધવળ. એવો ધર્મ કયો છે? શું ધર્મ? અને વળી શ્રેષ્ઠ ધર્મ, એની ધુરંધરતા શું છે? શ્રેષ્ઠ ધર્મ તો વિતરાગ ધર્મ, અને તેની ધુરંધરતા શું છે? તો કે એની શ્રેષ્ઠતા, એની પૂર્ણતા, એની નિરાગીતા, એની હિતસ્વીતા, એની વિતરાગતા. અને એક વિશેષણ બાકી રહ્યું તે પૂર્વાપર અવિરુદ્ધતા. વિતરાગ દર્શન છે એ સંપૂર્ણ છે, પૂર્વાપર અવિરુદ્ધ છે અને હિતસ્વી છે. તો તે ધવળ સુધર્મની ધુરંધરતા, એની શ્રેષ્ઠતા તમે માનો, અવધારો. એની જે કંઈ અગ્રેસરતા છે, એટલે કે આત્માનો ધર્મ જેમાં છે, આત્મા જેના વડે મોક્ષ પામે છે તે ધર્મ છે, તેને તમે માનો, નક્કી કરો, નિર્ધારો. અને ધુરંધર, ધુરા વહન કરે છે તે શાસનની ધુરા કે ચતુર્વર્ણની ધુરા કે કોઈ પણ ધુરા, દોરી, લગામ કોણ વહન કરે છે? આત્મા, આત્માને આત્મા. એનો ધારણ કરનારો, લગામ કરનારો, જ્ઞાન લગામ રાખનારો કોણ? મનરૂપી ઘોડો, પણ જ્ઞાનરૂપી લગામ આત્માના હાથમાં છે. જે કંઈ કરે છે તે આત્મા કરે છે. તો આત્માનો ધર્મ જેમાં છે, આત્મધર્મ કહ્યું, વિતરાગ ધર્મ તો સમજવા માટે કહ્યું. આત્મા જેના વડે જેમાંથી પમાય તે આત્મધર્મ, અને તે શ્રેષ્ઠ ધર્મ, તેને તમે માનો, તારો, નિશ્ચય કરો, નક્કી કરો. ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. એ ધન્ય છે, એ ધન્ય છે. ધર્મરૂપી ધન જેણે કમાયું તે ધન્ય ધન્ય. કોણ? તો કે ધામ ધામ, ધામે ધામ, ગામે ગામ, નામે નામ, જન જન સુધી, જનમન સુધી, એક એક વ્યક્તિ આખા લોકમાં, પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો. એવી કૃપાળુદેવની અને જ્ઞાની પુરુષોની, સનાતન સંપ્રદાયના સત્પુરુષોની સતત વહેતી નિષ્કારણ કરુણા હોય છે. તો એ ધામ, ધામે ધામે એટલે વ્યક્તિએ વ્યક્તિએ, આત્માએ આત્માએ, કોઈ પણ આત્મા હોય, મનુષ્ય જ હોય એમ નહીં. તો ધામે ધામે ધર્મથી ધરાય છે. ધર્મથી ધરાય છે. ધર્મથી એને સંતોષ પમાડવાનો છે. આપણે જમીએ, બરાબર જમી લઈએ, ધરાઈ ગયા, સંતોષ થઈ ગયો. હવે એક તણખલા જેટલું, કણ જેટલું જરાય ચાલે નહીં. તો ત્યાં ધરાઈ ગયા, સંપૂર્ણ થઈ ગયા. તો ધર્મથી આ આત્મા પણ ધરાઈ જાય. તો કે ધન્ય ધન્ય એ દિવસ, એ પળ, એ બધાય વ્યક્તિ કે ધામે ધામે ધર્મથી ધરાય છે. ધરાય એટલે આપણે નૈવેદ્ય ધરીએ, ભગવાનને કંઈ ધરીએ, એ પણ ધર્યું કહેવાય. એટલે કે અર્પણ કર્યું, આપ્યું. તો આપણા આત્માએ આપણા આત્માને અર્પણ કરે, આત્મભાવ અર્પણ કરે, તો એ પણ ધર્યું કહેવાય. કે આત્માએ આત્માને આત્મભાવ ધરાવ્યો, અર્પણ કર્યો. આત્માએ આત્માને મોક્ષનું ફળ ચખાડ્યું કે આપ્યું કે અર્પણ કર્યું, તો એ ધરાવ્યું કહેવાય. એ પણ ધરાય છે. સંતોષ થઈ જાય, તૃપ્તિનો ઓડકાર આવી જાય, એ પણ ધરાય છે, ધર્યું કહેવાય. અને સાથે સાથે ધરવું, ધરાય છે એટલે પકડાય છે, ગ્રહણ થઈ જાય છે. શ્રદ્ધાનું દોરડું, સતની માન્યતા, કે જે કંઈ છે તે ગ્રહણ થઈ જાય છે, પકડ થઈ જાય છે. પકડવું, ગ્રહણ કરવું, એ પણ ધરવું કહેવાય. વસ્તુ ધરી રાખો, આપણે કહીએ પકડી રાખો, ઝાલી રાખો, એ શું છે? ધરી રાખો. આ કેમેરા ધરી રાખો, આ લાઇટ ધરી રાખો, આ માઇક ધરી રાખો, આ શાસ્ત્ર હાથમાં ધરી રાખો. પકડો, ઝાલો, ગ્રહણ કરો, એનાથી ધરાવો, સંતોષ પામો અને એને અર્પણ કરો. આ તો પોતે જ પોતાના આત્માને પોતાની જ આત્મભાવના કે આત્મભાવ અર્પણ કરવાનું છે. તો આવું કૃપાળુદેવે ધર્મ વિશે બધું લખ્યું છે. પહેલેથી જ 16 વર્ષ પહેલાં જ, 12-14 વર્ષની વયે જ આ ટીનેજર આવું લખી ગયા છે. ટીનેજર તો ટીનેજર જ હોય એવું નથી. આ ત્રણેય લોકમાં ટીન ટીન નાદ મૂક્યો છે, તનકારો મૂક્યો છે, આત્માનું ગાન અને તાન મૂકેલું છે. હવે પ્રશ્ન એમ થાય કે ખરેખર ધર્મ શું? ઘણી રીતે આપણે વિચાર્યું છે, એટલે બહુ ટૂંકમાં સમાપનમાં કહીએ છીએ કે ધર્મના જુદા જુદા અર્થ મૂકે તો કેટલીક વખત પુણ્ય કરતા હોઈએ, કમાતા હોઈએ, એને પણ ધર્મ કહ્યો છે. મોટા ભાગના દર્શન પુણ્ય કરીએ, શુભ ભાવ કરીએ, તેને ધર્મ કહી દે છે. સામાયિક કરી, પ્રતિક્રમણ કરી, પૂજા કરી, વાણા કરી, યાત્રા કરી, તપશ્ચર્યા કરી, તો એ ધર્મ. એટલે ત્યાં ધર્મ કહેતા પુણ્ય, ધર્મ કહેતા અનુષ્ઠાન, આવશ્યક કરવા જેવી કોઈ પણ ક્રિયા ત્યાં માની લીધું છે.
પછી પુણ્ય ધર્મ એટલે ન્યાય. આ તારું તને શોભે નહીં, આ તારો ધર્મ નથી, આમ ન કરાય, તો તે વખતે ધર્મ એટલે ન્યાય. કેટલીક વખતે ધર્મ એટલે કર્તવ્ય અને ફરજ. ભાઈના ભાઈની રીતે છે કર્તવ્ય, બહેનના બહેનની રીતે છે, સ્ત્રી અને પુરુષ બંનેના એ રીતે છે, માતા પિતાના એ રીતે છે, સંતાનના એ રીતે છે. બ્રહ્મચર્ય આશ્રમમાં હોય એ બ્રહ્મચારી હોય તો એ વખતે કોઈ પણ સાથે આવા જાતીય સાંસારિક સંબંધ ન હોવા એ કર્તવ્યરૂપ છે, ફરજરૂપ છે. પતિ પત્ની રૂપે થાય છે એ બંનેના સંબંધમાં એમ ગણાય કે સંબંધો હોવા જરૂરી છે, એ કર્તવ્ય કે ફરજનું ભાન ગણાય છે, કેમ કે ગૃહસ્થાશ્રમમાં પગલાં પાડ્યા છે. આવી રીતે જે બધું છે, પણ વચન તે વચન પૂર્વાપર અવિરુદ્ધ, આશ્રમ પ્રમાણે કહ્યું, વર્ણ પ્રમાણે કર્યું. આટલી ઉંમર પછી આટલું શોભે, આટલી ઉંમર પછી આટલું ન શોભે. જે કંઈ 4 આશ્રમના ભાગ પડ્યા છે, પછી વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યસ્તાશ્રમ છે, તો એ પ્રમાણે ન વર્તીએ. 55 કે 65 પણ રિટાયર ન થઈએ, કોઈને કોઈ રીતે રિટાયર થઈએ જ નહીં, તો એ પણ ધર્મ નથી, ફરજ નથી, ન્યાય નથી, કર્તવ્ય નથી. એ ધર્મથી ભ્રષ્ટ છીએ, ચ્યુત છીએ. તો ત્યાં વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ એ પણ ધર્મનો અર્થ થાય. પછી ધર્મનો સીધો સાદો અર્થ શાસ્ત્રકર્તાની ભાષામાં તો કે અભ્યુદય અને નિશ્રેયસ પ્રાપ્ત થાય તે ધર્મ છે. અભ્યુદય શું? તો કે ઉન્નતિ થાય. આત્મા જ્યાં પણ હોય, જે રીતે હોય એ દશામાંથી એની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, ગતિ થાય અને સારા માટે થાય, શુભ ખાતે થાય, તો એ અભ્યુદય છે. એટલે તે પણ ધર્મ છે. ધર્મનું કામ એ છે નીચી ગતિમાં, અધોગતિમાં, દુર્ગતિમાં પડતા અટકાવી રાખે, બચાવી રાખે, તેનું નામ ધર્મ. ધરીની જેમ ધારી રાખે તે ધર્મ. એવી જ રીતે અભ્યુદય પછી નિશ્રેયસ. હવે કોઈ શ્રેણી પગથિયા ચડવાના રહેતા નથી. નિતાંત કાળ માટે, શાશ્વત સનાતન કાળ માટે 14 ગુણસ્થાનક મુખ્ય, આમ તો અનંત. તો એ નિસરણી કે શ્રેણી પગથિયા ચડી દીધા એટલે જે નિશ્રેયસ સુખ થઈ ગયું, કલ્યાણકારી સુખ થઈ ગયું. આત્મા સુખને સુખની લહેરમાં જ રહેવાનો છે, યાની કે મોક્ષ સુખમાં ગયો. તો મોક્ષ સુખમાં લઈ જાય તે પણ ધર્મ છે. તે છેલ્લામાં આપણને રસ કે અભ્યુદય અને નિશ્રેયસ એવા સુખમાં જે લઈ જાય તે અનંત આવ્યા બાદ સુખમાં સ્થિતિ કરાવે તે ધર્મ. અને તે માટે મંગલાચરણમાં મૂક્યું અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ. ધર્મો રક્ષતી રક્ષિત, જે આત્માનું જીવનું રક્ષણ કરે છે તે ધર્મ. રક્ષણ કરી શકે તો જે ધર્મ છે, નહીંતર ધર્મ નથી. પોતે જ પોતાનું રક્ષણ કરવાનું છે. શેનાથી રક્ષણ કરવાનું છે? આપ જાણો છો, પોતાનો જ ગુણ છે, પોતાની જ પર્યાય છે. તો ધર્મો રક્ષતી રક્ષિત. મનુસ્મૃતિનું, મહાભારતનું, ઉપનિષદનું બહુ સલૂણું સુંદર પ્રવચન જેવું વચન છે. ધર્મનો સાર શું? શું કામ ધર્મ કરવો જોઈએ? મોક્ષે જવું છે એટલે. પણ સાર શું? સુણાવો ધર્મનો સાર. શું ધર્મનો સાર? શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચ અપી અવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. આત્માની વાત સાંભળીએ, ધર્મનો સાર સાંભળો અને સાંભળીને અવધારણ પણ કરવું જોઈએ. અવધાર્યતામ, આત્મસિદ્ધિજી ગાઈએ, ભાવીએ, બોલીએ, આત્મસિદ્ધિ કરવી જોઈએ, અવધારણ કરવું જોઈએ. કૃપાદેવે પ્રભુશ્રીજીને કહ્યું, આ અવધારજો. તો એ અવધારવાનું છે, ધર્મનો સાર ગ્રહણ કરવાનો છે. પોતાને પરેશાન ન સમાચરે. પોતાને જે અનુકૂળ લાગે છે, સુસંગત લાગે છે, તેવું જ બીજા માટે વિચારવું. પોતે આત્મા છે, પોતાને અનુકૂળ, પોતાને પસંદ, પોતાને ભાવો કેટલાક ગમે છે, કેટલાક નથી ગમતા. પોતાને કોઈના કંઈ કહેવાથી, કરવાથી ખરાબ લાગે છે, બીજાને પણ આપણા કહેવાથી એટલું જ ખરાબ લાગે. એવી નાની નાની બાબતમાં પણ વિચારણા કરવી. તો એ આત્મનઃ પ્રતિકૂલાની, પોતાના આત્માને જેટલું પ્રતિકૂળ છે તે બીજાના આત્માને પણ એટલું જ પ્રતિકૂળ લાગે એમ કરીને એ પ્રમાણે આચરણ કરવું નહીં. એટલે કે ભલું લાગે તેવું કરવું, તેવું બોલવું, તેવું કહેવું, તેનું નામ ધર્મ. વાણી તો માધ્યમ છે, જે કંઈ થાય છે તે વાણીથી થાય છે. તો ધર્મનો સાર એટલો કે સાંભળો, સાંભળીએ છીએ, સાંભળીને અવધારવું. આટલું કરવા યોગ્ય છે તો કરવા યોગ્ય છે, મંડી પડવું જોઈએ કરવા. આટલું કરવા યોગ્ય નથી, તરત જ છાંડી જવું જોઈએ, છોડી દેવું જોઈએ, કે જેને ચાલી નીકળવું જોઈએ.
વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ઋષિ લખે છે, રામચંદ્રજી અને સીતાજી કોઈક ફુરસદની નવરાશની પળમાં બેઠા હશે. અરણ્યકાંડમાં વાત મૂકી છે કે ધર્માદ અર્થ પ્રભવતી. સીતાજી રામચંદ્રજીને જાણે કે ઉપદેશ આપતા હોય, પોતાની માન્યતા અભિપ્રાય જાહેર કરતા હોય એવી રીતે મૂકે છે કે ધર્માદ અર્થ પ્રભવતી, ધર્મથી અર્થની એટલે ધનની, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એ ધર્મ હોય તો જ થાય છે, ન્યાય, નીતિ, ધર્મ વગેરે. નહીં તો એ નીતિવાળું વિનાનું ધન કહેવાતું નથી. ચોખ્ખું કહી દે છે, ધર્માદ પ્રભવતે સુખમ. સુખ ક્યાંથી ઉગે છે, સુખ ક્યાંથી હોઈ શકે છે, સુખ ક્યાંથી ઉપજે છે, સુખ ક્યાંથી નિષ્પન્ન થાય છે? પ્રભવતે, તો કે તે પણ આ ધર્મમાંથી જ સુખ મળે છે. ધર્મેણ લભતે સર્વમ, ધર્મથી બધું જ સઘળું પ્રાપ્ત થાય છે, લાભ થાય છે. ધર્મમ સારમ ઇદમ જગત, આ જગતમાં જો કંઈ સારભૂત હોય તો એ ધર્મ છે. સીતાજીના મુખ્ય મૂકેલું છે. રામચંદ્રજી કે એમાં નવાઈ નથી. તેમાં પણ જુઓ શબ્દ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. મર્યાદા શું કામ? તો કે નીતિ છે, રીતિ છે, લિમિટ છે, લક્ષ્મણ રેખા આંકેલી છે. એ મર્યાદા, એ જ નીતિ, એ જ માનવતા. એ મહામાનવ થયા. મહાવીરને મહામાનવ કહીએ છીએ, રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. બંને એક છે, બંને મોક્ષે ગયા છે. એવું જ નાની નાની વાતમાં કહ્યું કે આત્માના જે કોઈ સદ્ગુણ છે એ પણ ધર્મ જ છે. ધર્મના 10 લક્ષણ આપણે મૂકીએ છીએ. જ્યારે જીનાગમમાં એમ મૂક્યું, ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય ઇતિ દશવિધ ધર્મ અથવા ધર્મહા. 10 દિવસના 10 ધર્મ કહી દીધા. મનુસ્મૃતિ, મનુ મહારાજ, વૈવસ્વત મનુ કહીએ તે, એમની સ્મૃતિ પણ નીતિશાસ્ત્રનો મોટો ગ્રંથ છે, આજે પણ આદરણીય છે. હિન્દુ શાસ્ત્રોમાં એનું અત્યંત મહાત્મ્ય છે. તે મનુસ્મૃતિમાં પણ આ જ 10 ગુણ જુદી રીતે મૂક્યા. ધૃતિ, ક્ષમા, દમઃ, અસ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહમ, ધીહિ, વિદ્યા, સત્યમ, અક્રોધો, દશકમ ધર્મ લક્ષણો. ધૃતિ મોટામાં મોટો ગુણ કીધો છે. ધૃતિ, ધીરજ, ધૈર્ય. અહીંયા આવ્યું કે ધર્મ વિના ધૈર્ય નહીં. અને આપણે દુર્વાસા અને દત્તાત્રેયની ગઈકાલે વાત પણ કરી હતી. એ બંને ભાઈઓ હતા, દુર્વાસા મુનિ અને દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય કહે છે તે, જેણે અનેક ગુરુ કરેલા. તે એ વાતનો, એ પ્રસંગનો બોધ શું હતો? ધર્મરાજા અને પછી દુર્વાસા, એ બંનેની સામસામી વાત થઈ, શ્રાપ મળ્યો વગેરે. આખું દૃષ્ટાંત કહેવું નથી, પણ બોધ એ હતો કે ધર્મરાજા એમ કહે છે, એટલે કે ધર્મ દેવતા, ધર્મરાજા યુધિષ્ઠિર નહીં, ધર્મરાજા વિદુરજી નહીં, ધર્મરાજા ચંડાલરાજ રૂપે નહીં, પણ એ બોધ એમ આપે છે કે હું શરૂઆતમાં બધાને કનડગત કરતો હોઈશ, ક્લેશકારી લાગતો હોઈશ, મારાથી કોઈને અણગમો થતો હશે. ધર્મ દેવતા કહે છે કે ધર્મ સહેલો નથી આચરવો, તો કદાચ કોઈને દુઃખ લાગે, શરૂઆતમાં મૂંઝવે. જે કૃપાળદેવ કહે છે કે સંયમ શરૂઆતમાં કાળકૂઠ વિષની પેઠે મૂંઝવે છે, પણ પછી પરિણામે જો કોઈ સહન કરી જાય છે, સમાવી દે છે, તો એવા અગાધ ગંભીર સંયમને નમસ્કાર. તો ધર્મની વાત શરૂઆતમાં આપણને અપરાધભાવ લાગે કે આ તો નહોતા જાણતા તો સારું હતું, હવે જાણ્યું બધું, તો અપરાધભાવ લાગ્યા કરે છે, ગિલ્ટ ફીલ થયા કરે છે, પ્રાયશ્ચિત લાગે છે, દિલગીરી લાગે છે, અને સંસારથી ઉદાસ નિરાશ થઈ ગયા. તો કદાચ શરૂઆતમાં એમ લાગે, એમ ધર્મદેવતા કહે છે, પણ પછી તો હું એ જીવનું કલ્યાણ જ કરું. એક કહેવાની રીત છે, બાકી તો આત્મા પોતે પોતાના ભાવ વડે જ સુખી દુઃખી થાય છે. તો શરૂઆતમાં એમ લાગે, પણ ઇવેન્ચ્યુઅલી પાછળથી પરંપરાએ તો પરિણામે એક સુખ સ્વરૂપ જ છે. જ્યારે કરે છે ત્યારે દુઃખરૂપ, ક્લેશરૂપ લાગે છે, પણ પરિણામે તો એક સુખ સ્વરૂપ છે. અને કરે છે ત્યારે પણ એને થોડીક શાતા ધીમે ધીમે વેધાતી જાય છે, સુખરૂપ થતું જાય છે. એટલે એ રીતે પણ એ લાભનું જ કારણ છે, એમ ધર્મરાજા કહે છે. એ બોધ હતો એમાં. આ આપણને કળિયુગમાં છીએ તો ભગવાન કહે છે કે સતયુગ એવો યુગ હતો કે એમાં ધ્યાનથી ધર્મ થતું. પછી ત્રેતા યુગ આવ્યો તો યજ્ઞથી ધર્મ ધ્યાન મનાયું. પછી દ્વાપર યુગ આવ્યો તો ઉપાસના પૂજનથી મનાયું. આ કલિયુગ છે તો કાંઈ વાંધો નથી, માત્ર નામ સ્મરણ થશે, માત્ર મંત્ર સ્મરણ થશે તો પણ જીવનું કલ્યાણ છે. નામ સ્મરણ ગુરુરાજનું ટાળે ભવ સંતાપ,
વિલાસ વિષ કડી કાળનું અમૃતમય થઈ જાય. તો આપણે માત્ર મંત્ર સ્મરણ કરીએ, માત્ર જ્ઞાન લઈએ ભગવાનનું, તો પણ ધર્મ જ છે. અને એ ધર્મ છે તો બધું છે, ધર્મ નથી તો કાંઈ નથી. ધર્મ ત્રિલોકમાં ઢાલ છે, ધર્મ જ સાચો માલ છે. ધર્મ વિનાની જિંદગી ભવો ભવનો સવાલ છે. માટે ધર્મ ધર્મ અને ધર્મ. ધર્મના આધારે જગત રહેલું છે, સત્યના આધારે જગત રહેલું છે. એ તો આપણે ઘણીવાર સાંભળ્યું હશે, કચ્છપ અવતારની વાતમાંય સાંભળ્યું હશે. આપણને ભગવાને કહ્યું કે જે કંઈ આધાર છે આ દુનિયામાં, તો કે સત્પુરુષ ન હોય તો વરસાદ કોના માટે વરસશે? સત્ય ન હોય તો આ સૃષ્ટિ ન હોય. એટલે હજુ પણ સૃષ્ટિ સત્યના આધારે છે. એમાં સત રહેલું છે. સત શું છે? તો કે બીજું તો જે સત હોય તે સત અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ છે, એવા આત્મા થાય છે. એટલે આ બધું જે કાંઈ છે તે સત્યના આધારે, ધર્મના આધારે જ જગત છે. અને આપણે છેલ્લી વ્યાખ્યા કહી છે તે વસ્તુનો સ્વભાવ, તે તેનો ધર્મ. એ જ્યારે એ સંબંધી આવવાનું છે ત્યારે લઈશું, વિચારીશું. અહીંયા તો ધર્મ વિષયમાં એટલું જ સમાપન કરીએ. કૃપાળુદેવે જે 130મા પત્રમાં મૂક્યું છે એમના જ શબ્દોમાં. એ પહેલાં 47મા પત્રમાં કહ્યું કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે અને કોઈક મહાભાગ્ય સદગુરુના અનુગ્રહે તે પામે છે. એ બાહ્ય સંશોધનથી મળવાની નથી. ધર્મ વસ્તુ બહુ ગુપ્ત હોવાથી અંતર સંશોધનથી મળે છે અને કોઈ મહાભાગ્ય સદગુરુના અનુગ્રહે પામે છે. એ 47મા પત્રમાં કહી દીધું. અને 130મા પત્રમાં પોતે પોતાની દશા માટે કહે છે. વાંચીએ અને પછી આગળ જઈએ. ધર્મ જ જેના અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે. ધર્મ જ જેનું લોહી છે અને ધર્મ જ જેનું આમિષ છે. ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે. એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. પછી લખે છે અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. તે પરમ કૃપાળુદેવ પોતાના માટે લખ્યું છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, અર્થાત ઈચ્છીએ છીએ. તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે એમાં દૃષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરજો અને દેહભાવને ઘટાડજો. પછી લિખિત મૂકી દીધું છે. એટલે 130મા પત્રમાં એ વખતે ખીમજીભાઈ દેવજીભાઈ હતા, એમને લખાયું છે. વિક્રમ સંવત 1946ની વાત છે. કેટલું સાચું કે કૃપાળુદેવનું બધું જ ધર્મમય, શરીરથી સમજાવ્યું. આહાર વિહાર નિહાર કરીને આશ્ચર્યકારક. અરે એવા પુરુષનો મળમૂત્ર નિહાર વગેરે પણ ધર્મ જ સમાન છે. કેમ કે આખું ધર્મમાંથી જ નીકળ્યું છે. ધર્મ સ્વરૂપ જ છે. એ પુરુષ જ્યાં દૃષ્ટિ કરે છે ત્યાં કિરણ પણ આંખથી જુએ છે. એમ આપણે કહીએ છીએ તો આંખથી જ્ઞાનનો જ પ્રકાશ છે અને જ્ઞાનની દશા છે. તો જ્યાં જ્યાં ઉપયોગ સ્ફુરે છે, નીકળે છે, તે પણ જ્ઞાન જ્ઞાન અને જ્ઞાનમય હોવાથી બધું જ જ્ઞાનમય છે. અને એ જ્ઞાનમાં બધું ઝડપે. તો કે અસ્થિ મિંજા, હાડકામાં રહેલી ચરબી, 7 ધાતુ 7 ઉપધાતુ, માંસ ત્વચા લોહી ચામડી બધું જ 7 ધાતુ 7 ઉપધાતુ અને હાડકામાં રહેલી ચરબી પણ એમાં આવી ગઈ. એમાં ન સમાવેશ પામતી હોય તો અંદરનું પણ આવી ગયું. બહાર તો રોમરાજી હોય જ. તો આ બધું જ જેનું ધર્મ સ્વરૂપ છે તેવી દશા કોની છે? તો કે મનુષ્ય દેહ પરમાત્માની છે. પહેલાં તો મનુષ્ય દેહ જ છે ને, પછી સિદ્ધશિલા પર જાય છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? કૃપાદેવ આપણને પૂછે છે. ઈચ્છીએ છીએ તો લખી દીધું કે પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ દેતા નથી. માટે પ્રમાદ છોડવાનો છે અને અસત્સંગ છોડવાનો છે. તો આટલું વિચાર્યા પછી ક્રમાંક 4 પૂરો કરીએ. બહુ ટૂંકમાં આપણે લઈએ છીએ. બધા દર્શન ધર્મને શું કહે છે, કેવી રીતે કહે છે, એ ખરેખર તત્વજ્ઞાન કે દર્શનશાસ્ત્રની રીતે વિચારવા જેવું, સમજવા જેવું છે.
પણ અહીંયા આપણે લેતા નથી. એવું કંઈક અનુસંધાન આવશે ત્યારે જરૂર લઈશું. હવે પત્રાંક એટલે કે ક્રમાંક 5 બોધ વચન. આ પણ કૃપાળુદેવે 14-15 વર્ષની વયે લખેલા છે અને ટાઇટલ પોતે આપેલું છે, શીર્ષક આપ્યું છે બોધ વચન. બોધ કોને કહેવાય અને વચન કોને કહેવાય? બોધ, બોધ પામવો, બૂઝવું. પ્રાકૃતમાં બૂઝવું કહીએ એટલે દીવો ઓલવાઈ જાય, બૂઝાઈ જાય એ પણ કહેવાય. નિર્વાણ સમાધિને પ્રાપ્ત થાય તે. અને બૂઝવું એટલે પોતાના વિભાવ, પ્રભાવ, અજ્ઞાન દશા બૂઝાઈ જાય એને પણ બૂઝવું કહેવાય. એટલે કે બોધ પામવું. એટલે બુદ્ધ ઉપરથી, એના પરથી બુદ્ધજનો કહીએ. બુદ્ધું નથી કહેતા. બુદ્ધજનો એટલે શાણા પુરુષો, પામેલા પુરુષો, સજ્જનો, સત્પુરુષો, ગુરુજનો, ડાયા પુરુષો. 5માં પૂછાય તેવા, તે વ્યવહારની પંચાયતમાં પૂછાય તેવા નહીં. એને આપણે પંચાયત અને પંચાયત કહીએ છીએ. એકલું 5માં પૂછાય એમ હોય ત્યારે પંચ પરમેષ્ઠી કહીએ. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ. પંચ કહે તે પરમેશ્વર. તે પંચ કયો હોય? આપણું નિમેલું નહીં, આપણી કમિટીવાળું નહીં. એ પંચ, આ પંચ પરમેષ્ઠી હોય. વંદો પાંચો પરમ ગુરુ તે હોય. તો એવા પુરુષો જે કંઈ કહે છે તે બોધ વચન છે. તે બોધ છે, તે વચન છે. અને પછી વચન શું? તો કે એમની વાણી દ્વારા માધ્યમ છે, એટલે પરાવાણી છે. તેમ છતાં એ દિવ્ય ગાન કરે કેવી રીતે? તો કે ભાષા દ્વારા, માધ્યમ દ્વારા. એટલે જે કંઈ કહે છે, બોલે છે, લખે છે, ભાષણ આપે છે, તો એ બોધ વચન છે. એટલે આપણે પરમ કૃપાળુદેવે જે કયા છે આ જેવા તેવા વચન નથી. આનાથી જીવ બોધ પામી જાય. બોધ પામે એટલે બીજું કાંઈ નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી જાય. હણે બોધ વિતરાગતા અચૂકવું પાયા. બોધથી સમ્યક દર્શન થાય છે, વિતરાગતાથી સમ્યક ચારિત્ર થાય છે. ભગવાનનું જે સમ્યક દશા છે એમાંથી, એના નિમિત્તે જે બોધ લાગે છે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. તો પામે સમકીતને વર્તે અંતરશોધ. એટલે આપણો દર્શનમો જવા માટે, આપણું મિથ્યાત્વમો જવા માટે, આપણું મિથ્યાત્વ જવા માટે, આપણી વિભાવ દશા જવા માટે આપણને બોધની જરૂર નહીં પણ અનિવાર્યતા છે. નિમિત્ત વિના કાંઈ થઈ શકતું નથી. એટલે આપણને એવા સદબોધની જરૂર છે. એટલે બોધ ભગવાને વરસાવ્યો છે. અને પછી વચન. એ વચન રૂપે કહેવાય છે. નાના નાના વાક્ય રૂપે છે, નાના નાના વચન છે. મોટો લેખ, મોટો આર્ટિકલ, મોટો નિબંધ એમ નથી કહ્યું, મોટું શાસ્ત્ર એમ નથી કહ્યું. અહીંયા શબ્દ મૂક્યો છે બોધ વચન. જ્યારે શાસ્ત્ર લખવાનું છે ત્યારે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું છે. માળા પહેરાવાનું બંધ થયું છે ત્યારે મોક્ષમાળા લખી છે. બધું જ લઈ લીધું છે. જ્યારે મહાનીતિ આપવાની વાત થઈ ત્યારે મહાનીતિ આપી છે કે કેમ આચરણ હોવું જોઈએ. અહીંયા વચન તે વચન. ભગવાનનું એક એક શીર્ષક, એક એક અક્ષર, એક એક શબ્દ કેવો સચોટ છે, કેવો સાર્થક છે. પહેલું વચન લઈએ તે પહેલાં ઓમ એટલે કે પંચ પરમેષ્ઠીને, સહજાત્મ સ્વરૂપને અંશે કે પૂર્ણતઃ જેણે જેણે પ્રાપ્ત કર્યું છે તે પંચ પરમેષ્ઠી અને સિવાયના બધા જ મોક્ષ માર્ગના સાધકોને નમસ્કાર છે. તે ઓમ. ઓમ વિશે કહીએ તેટલું થોડું છે. ઓછામાં ઓછા 100 અર્થ થાય તે ઓમ. 100 રીતે તો લખી બોલી શકાય, બાકી તો અનંત થતા હોય, પણ આપણે 100 સુધી તો આવી શકીએ તેમ છીએ. તો એ ઓમ એટલો બધો મહાત્મ્યવંતો છે. ઓમ વિશે જ્યારે આવશે, એવો જ કોઈ વિષય હશે ત્યારે એની વિચારણા કરીશું. આજે આગળ જઈએ છીએ. પહેલું વચન છે આહાર કરવો નહીં. જમવાનો સમય થવા આવે છે, 12 વાગવા આવે છે અને આપણને આહાર કરવાની ના કહી. ગમે ત્યારે વાંચો તો આ જ પુસ્તકમાં આ જ વચન નીકળે. રાત્રે વાંચો તો યોગ્ય લાગે કે ચાલો રાત્રિ ભોજન ન કરાય એટલે આહાર કરવો નહીં. પણ આ તો સર્વ સ્થળે અને સર્વ સમયે સર્વ જીવોને લાગુ પડતું વચન, ત્રિકાલા બાધિત સત્ય. તો આહાર કરવો નહીં એનો અર્થ શું? આ આજ્ઞા આપણે ઉઠાવી શકવાના નથી, ઉપાસી શકતા નથી. હમણાં જ થોડી વાર પછી જમીશું એટલે આજ્ઞાનો ભંગ જ કરવાના છે. વાંચતા વિચાર થાય એવું છે, પણ સમજવાનો પ્રયાસ કરીએ કે આહાર કરવો નહીં. તો આહાર શું? આપણે જે આહાર કરીએ છીએ તે કવલ આહાર કહેવાય. કોળિયાથી લઈ કોળિયા ભરીને જમીએ છીએ. પછી હાથ વડે હોય તો કોળિયા, સ્પૂન અને ફોર્ક વાપરતા હોય તો તેમ. પણ એ જે રીતે જમાય છે
આ જગતમાં બધા જ જીવો 5 ખંડમાં જે રીતે જમતા હોય તે એ બધા જીવો મનુષ્યોની વાત કરીએ તો એ જે રીતે જમે છે, એટલે કે આપણે જે રીતે જમીએ છીએ તે હાથથી, કોળિયાથી અથવા તો ચમચી વગેરેથી, એ કવલ આહાર કહેવાય. કવલ એટલે કોળિયો. તો એ એક જ પ્રકારનો આહાર નથી, ખરેખર 3 પ્રકારના આહાર છે: ઓજ આહાર, રોમ આહાર અને કવલ આહાર. રોમ રાઈથી આહાર કરીએ છીએ તે શું? તો કે ચામડીથી. કોઈ ઇન્જેક્શન આપે, શોટ આપે તો એ શું છે? તો એના પેટમાં, એના શરીરમાં એ વસ્તુ જાય છે, તો એ રોમરાજીથી એની ચામડી દ્વારા આપવામાં આવ્યું, એટલે એ રોમ આહાર છે. કોઈ ઉપવાસ કરે, 30-50 ઉપવાસ કરે, ધન્યવાદ છે, બધા સાચા જ કરતા હોય, પણ કોઈક વાર કોઈક જીવને એમ થાય કે કીર્તિ પ્રસિદ્ધિ માટે હવે છોડવા નથી, અને પછી ઇન્જેક્શન દ્વારા ગ્લુકોઝ, સુગર, જે કંઈ પૌષ્ટિક ખોરાક, વાઇટામિન્સ વગેરે લઈ લેતા હોય કે બીજું જે આવતું હોય તે, તો એ થોડુંક પણ લ્યો, અંશ પણ લ્યો, સેજ પણ લ્યો, તો પણ એ આહાર કર્યો કહેવાય, એ ઉપવાસી કહેવાય નહીં. જીનાગમ પ્રમાણે પણ એને ઉપવાસ છે નહીં. એ અનાહારી વસ્તુ નથી, એ ઇન્જેક્શનથી, જેમ કોઈ ટેબ્લેટથી લે તો ઇન્જેક્શનથી લીધું, ત્વચાથી લીધું, રોમ આહાર કર્યો પણ આહાર કરી લીધો. આ સમજવા માટે છે. કેટલાક જીવો ચામડીથી, પશુ પંખીમાં તો છે જ કે ત્વચાથી, ચામડીથી જ આહાર કરતા હોય છે. કેટલીક વસ્તુ પણ એવી આવે છે, હવે સાંભળ્યું છે કે કેટલાક ઇન્જેક્શન, કેટલીક ટેબ્લેટ્સની બદલે પણ એવી સ્ટ્રીપ આવે, એ સ્કિન ઉપર, ચામડી પર મૂકી દો એટલે એ અંદર જતું રહે અને જીવને દવા થઈ ગઈ, સારવાર થઈ ગઈ. તો જો આવી વસ્તુ આવે છે તો પોષણ મળે, દવા રૂપે પણ મળે, અને બીજું વાઇટામિન, પ્રોટીનની રીતે પોષણ મળી જાય એવું પણ આવે, તો એ રોમ આહાર આપણે કરતા નથી, કરવાની આજ્ઞા નથી. એટલે આહાર કરવો નહીં. કવલ આહાર, રોમ આહાર. અને ત્રીજો આહાર છે તે ઓજ આહાર. ઓજસ નામ રાખીએ છીએ, તેજસ નામ રાખીએ છીએ, તે જ ઓજની વાત છે. સ્ત્રી અને પુરુષના સંયોગ સંભોગથી જ્યારે પણ બાળક ગર્ભ તરીકે જન્મ લેવાનું થાય છે, દર વખતે લે છે એવું નથી, એક વખત, કોઈક વખત પણ જે અસંખ્યાત 2 થી 9 લાખ જીવો ઉત્પન્ન થાય છે, ત્યાંને ત્યાં વિનાશ પામે છે. એક વખતમાં આવું થાય છે, તો એ વખતે જે કોઈ જીવને જન્મ લેવાનો છે તે એક ઈંડું, એક ફર્ટિલાઇઝ થાય છે, એક એમાંથી જન્મે છે નાનામાં નાનું જંતુ. તો એ જીવન છે, લાઈફ છે, પહેલાં જ સમયે જ જીવન છે, એ જીવ છે. 3-5 મહિને જીવ આવે છે એમ નથી, થોડા વીક પછી આવે છે જીવ એમ નથી. પહેલી સેકન્ડ, પહેલો ક્ષણ, પહેલી સમય, અને ત્યારથી જ એનામાં જીવ છે. એ સંચરણ છે. બી હોય તો જ ઉગે, સીધી સાદી વાત છે, તો જ એનો વિકાસ થાય. એટલે ગર્ભ છે ત્યાં, તો એ વખતે એણે શેનો આહાર લીધો? પહેલો જ સમય એનો આહાર શું છે? માતાના ઉદરમાં પ્રવેશે છે, પણ એનો પહેલો સમય, ધ વેરી ફર્સ્ટ મોમેન્ટ સમય, તો કે માતાનું શુક્ર, માતાનું શોણિત અને પિતાનું શુક્ર, એ રજ અને વીર્યના સંયોગથી જ એ જન્મ પામે છે. એ જ એનો આહાર, એનું નામ ઓજ આહાર. એટલે ગર્ભમાં માતાની નાળ દ્વારા પોષણ મળે છે. તે પહેલાં આ રીતે એને ગર્ભ અવસ્થામાં જન્મ લેતા પહેલાં ગર્ભ અવસ્થામાં એને હજી ગર્ભ કહીએ, ગર્ભ તરીકે ફોર્મેશન, રચના થાય તે પહેલાં એનો આહાર છે. એટલે માતા પિતાની અશુચિ એ જ એનો આહાર છે, અને તેનું નામ ઓજ આહાર છે. આ પશુ પંખીની સૃષ્ટિમાં જ્યાં નરમાદાના સંયોગથી જન્મ થાય છે, જ્યાં ગર્ભ જ છે, ગર્ભ જન્મ જેનો છે તે બધાને લાગુ પડે છે. કીડી મકોડા, વંદા વગેરે કેટલાક ગર્ભથી જન્મતા નથી, એ પોતાના જ મળમૂત્ર, ઈંડા, સૂચિમાંથી જન્મે છે, એમને લાગુ પડતું નથી. પણ આ ઓજ આહારની વાત થઈ. એટલે ઓજ આહાર, રોમ આહાર અને કવલ આહાર. તો કવલ આહાર કરવું નહીં એ આપણે સ્વીકારી શકતા નથી, કેમ કે દેહ લઈને બેઠા છે, જન્મ મરણ લઈને બેઠા છે, તો પોષણ તો આપવું પડે, એટલે આહાર કરવો પડે છે. પણ ભગવાન કહે છે કે તારે અનાહારી પદની પ્રાપ્તિ કરવી છે, તારે સિદ્ધ થવું છે, તને મોક્ષે જવું છે. તો મોક્ષ એટલે અનાહારી પદ, ત્યાં કોઈ આહાર નથી, કેમ કે દેહ નથી, કાયા નથી, કર્મ નથી, તો પછી આહાર હોય જ નહીં, કોઈ પ્રયોજન નથી. તો પછી અનાહારી પદની પ્રાપ્તિ માટે અહીંયા આ ભવે પણ આહાર કરવો નહીં. તો કહીએ કે કવલ આહાર વિના તો ચાલે તેવું નથી, એટલે કરીશું તો ઓજ આહાર અને રોમ આહાર. તો ઓજ આહારની સંજ્ઞા એ રીતે છે કે ફરી જન્મ જ ન લેવો પડે, જેથી મરણ પણ ન થાય અને ગર્ભ અવસ્થા પણ ન આવે અને માતા પિતાના સંયોગથી મારે જન્મવું પણ ન પડે.
એટલે કે મારે ઓજ આહાર કરવો નથી, જન્મ મરણ જોઈતા નથી, એ પ્રતિજ્ઞા જરૂર લઈ શકાય. પછી બીજું રોમ આહાર, તો કે કદાચ આવા ઉપવાસ એકાસના આંબીલ કરીશ તો એ રીતે પણ હું કોઈ દિવસ ત્વચાથી ચામડીથી હું આહાર કરીશ નહીં, આહાર ગ્રહણ કરીશ નહીં, એકેય રીતે આહાર ગ્રહણ કરીશ નહીં. અને પછી કવલ આહાર, તો કે એમાં છૂટ લેવી પડે. એ વચ્ચે એક વાત બીજી કહી દઈએ કે સમય સમયે આપણે આહાર કરી રહ્યા છીએ, માત્ર થાળી લઈને પ્લેટ લઈને બેસીએ ત્યારે નહીં. તો સમય સમયે શેનો આહાર કરીએ છીએ, રાત્રે પણ શેનો આહાર કરીએ છીએ, તો કે આપણે કંઈ ને કંઈ કર્મ બાંધીએ છીએ, શુભાશુભ ભાવ કર્યા જ કરીએ છીએ. તો સમય સમયે આપણી આજુબાજુ રહેલી કાર્મણ વર્ગણા, અનંત કર્મની વર્ગણા, હવામાં રજકણ બધા રહેલા છે, તેમાં આપણી આજુબાજુ પુષ્કળ રહેલી છે, દરેક જીવની આજુબાજુ રહેલી છે. 14 રાજલોકમાં ઠાંસો ઠાંસ ભરી છે. જેવા શુભ ભાવ કર્યા એટલે શુભ કર્મની વર્ગણા આપણને ચોંટી લાગ્યા કર્મ, જેવા શુભ ભાવ કર્યા એટલે શુભ કર્મ લાગ્યા, અશુભ ભાવ કર્યા તો અશુભ કર્મ લાગ્યા એટલે અશુભ કર્મની વર્ગણા આવીને ચોંટી કે વળગી ગઈ. તો એ આહાર તો કર્યો છે. આત્માએ આ દેહ વડે, ઇન્દ્રિયો વડે, પોતાના ભાવ વડે નિમિત્ત પોતે પોતાના ભાવ કર્યા, જેથી આજુબાજુ રહેલી વર્ગણા મેગ્નેટ જેમ લોહચુંબક પાસે લોઢું આકર્ષાય છે, એની રેન્જમાં આવી ગયા, એની રેન્જમાં જેટલું છે એ ત્યાં વર્ગણા ગ્રહણ થાય છે. એટલે આત્માએ એ કર્મ ખાધા, પીધા, વાપર્યા, લીધા, જે કયો તે. તો એ આહાર છે. આ ચારે બાજુથી રૂહ લઈ જાય, ચારે બાજુથી બધું લઈ જાય. કોણ લઈ જાય? આત્મા. મેગ્નેટ એવું છે, ભાવ કર્યા નથી, કર્મ બાંધ્યા નથી. અત્યારે સ્વાધ્યાય ભક્તિના ભાવમાં છીએ, તો શુભ ભાવ કર્યા તો શુભ કર્મ આવીને આપણને ગ્રહણ કરી જ ગયા છે. શુભ કર્મ બંધાઈ રહ્યા છે. આ બોલીએ છીએ, આ સાંભળીએ છીએ ત્યારે પણ આપણા ભાવ તેમાં છે, તો શુભ કર્મ તો આપણે આહાર કરી રહ્યા છીએ. એવી રીતે અશુભ ભાવ તો અશુભ કર્મ આહાર કરી રહ્યા છીએ. માટે ભગવાન કહે છે કે સમય સમયે વર્ગણા દ્વારા પૂતગલ ગ્રહણ, કર્મબંધનો આહાર પણ હવે કરવો નહીં, કરવો નથી, કરવો નહીં. વચન આજ્ઞા રૂપે કરી છે. હું કરતો નથી, કરવો નથી એમ નથી લખ્યું કૃપાળદેવે. આપણને, પાઠકને, મુમુક્ષુને, વાચકને, શ્રોતાને લખી દીધું, કહી દીધું કે આહાર કરવો નહીં. એટલું બધું તો આપણાથી થાય તેવું નથી. એટલે ભગવાન સમજે છે કે હવે જીવ શું કરશે? ઉપવાસ પર ઉતરશે, સત્યાગ્રહ કરશે, ભૂખ હડતાલ કરશે? એમ તો કરે તેમ નથી. અનશન લઈ લેશે કે બહુ લાગી આવ્યું, ચાલો વાપરવું જ નથી. લીલોતરી શાકભાજીમાં આટલું દોષ લાગે છે, બહુ દુઃખ લાગ્યું, આજીવન લીલોતરીનો ત્યાગ, આજીવન કંદમૂળનો ત્યાગ, આજીવન આ ત્યાગ તે ત્યાગ. તો વળી રખે ને કોઈ જીવ એમ કહી દે કે આજીવન અનશન ઉપર ઉતરી જાય આજથી જ કે કાલથી, તો એમ કરવું નથી. એટલે તરત જ બીજું વચન પાછું લખે છે, આપણે વિચારીએ. આહાર કરવો તો પૂતગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુપ્ત થવું નહીં. માનો કે આહાર કરવો પડે છે તો કરવો પડે છે એમ માનીને કરવું. હું આત્મા આહાર કરતો નથી, મને આહારની કોઈ ભાવના ખેવના નથી, પણ આ દેહ છે, જન્મ મરણ છે, પેટ પડ્યું છે, લોકો શું કહેશે, ઘરના શું કહેશે, અને હું પોતે શું કહીશ કે મેં પોષણ ના આપ્યું. માટે આ જેમ તેમ આરોગી લઈએ, વેટ કરી લઈએ, પણ પેટ ભરી લઈએ. તો પૂતગલનો સમૂહ છે, બધું જ જાણે કે સાથે મૂક્યું છે. દેહ અને આત્મા કમ્પોઝિટ ફોર્મમાં છે. તો એવી રીતે 5-10 વસ્તુ જે કાંઈ પીરસાય છે, બનાવીએ છીએ, આરોગીએ છીએ, તો એ બધી વસ્તુને ભેગી કરીને બધું જ પૂતગલ છે. આ ગળ્યું, આ ખારું, આ તીખું, આ મોડું, આ કડવું, ષડરસ ભોજન ભલે હોય, પણ મૂળ શું? તો કે મૂળે તો પૂતગલ. જાતિ શું? તો પૂતગલ છે. એમાં શું મોહવાનું, એમાં શું રાગદ્વેષ કરવા? તો પૂતગલના સમૂહને એકરૂપ માની અને કરવું કે બધાની જાતિ એક જ છે. હરી ફરીને ચોરનો ભાઈ ઘંટી ચોર, એ તો બધુંય પૂતગલ, પૂતગલ ને પૂતગલ. પૂરણ ગલન થયા કરે, થોડીક વારમાં આમ, થોડીક વારમાં આમ. એ જ પૂરણ ગલન છે, એનું જ રૂપાંતર થાય છે, બાકી કાંઈ નથી. એ જ આહારની વિષ્ઠા, એ જ વિષ્ઠાનું ખાતર ને આહાર. આ શું? આમાં હું શું મોહી રહ્યો છું? એમ કંઈક ભાવ કરે, લુપ્ત થવું નહીં. હું લોભાઈશ નહીં, હું લબદાઈશ નહીં, હું લીપાઈશ નહીં, હું એમાં વળગી નહીં પડું. એ મને વળગી જાય ન ચાલે, મારે એને વળગવું નથી. એ મને ચોંટી જાય ન ચાલે, મારે એમાં આસક્ત ભાવ રાખવો નથી. ગીધડાને પોસાય ગીધ છે, એ લોભી કહેવાય, લુબ્ધ કહેવાય, આસક્ત કહેવાય. કે દૂર સુદૂરથી ચીલ ઝડપે
એની દૃષ્ટિ પણ એટલી પાવરફુલ હોય છે, વિઝન પાવરફુલ છે. અને જુએ કે અહીંયા ગરોળી જાય છે, ગરોળી તો બારીની પાછળ હોય, છીપકલી પદકલી જે કહેતા હોય તે, તેમ છતાં એની નજરમાં આવી જાય અને એ શિકાર માટે ચીલ ઝડપે આવી પહોંચે, લઈ જાય છે. એ કેટલાક એને ગંધ પણ એની તીવ્ર છે, ગંધ શક્તિ તીવ્ર છે, એટલે એની ચામડીમાંથી ગરોળીમાંથી પણ જે ગંધ બહાર પડતી હોય, વંદામાંથી બહાર પડે, ગરોળીમાંથી પડે, આપણને પણ આવે છે, એને આવે, એમાં નવાઈ નથી. તો એ પહોંચી આવે છે, પહોંચી જાય છે. એ લુબ્ધ છે, આસક્ત છે, એને એનો શિકાર છે. આપ કહેશો કે એ તો એનો ફરજ છે, ધર્મ છે કે મારે આ ખાવું શું? તો કે આપણે જેમ લીલોતરી વગેરે વાપરીએ છીએ, ધાન્ય વાપરીએ છીએ, અનાજ વાપરીએ છીએ, જીવ તો બધામાં છે, તો એને પણ એ વાપરવાનું છે. તો એ રીતે આવે છે, એવા કર્મ કર્યા છે. ત્યાં એનો એ ધર્મ કે ફરજ છે, પણ આસક્ત થવું નહીં, લુપ્ત થવું નહીં. આપણે પણ જન્મ લીધો તો પોષણ તો આપવું પડે છે, પણ લુપ્ત થવા જેવું નથી. આપણે જો કે આહારમાં કંઈ આસક્તિ રાખીએ એવા આમ તો છીએ જ નહીં. કરવું પડે એટલે કરીએ. આ ભાવે, આ ન ભાવે, આ બહુ ભાવે, આ ઓછું ભાવે, આ ન ગમે, આ ગમે, આવું જ ભાવે, આવું જ ખવાય, એવું આપણને ખાસ કંઈ આગ્રહ હોય એવું લાગતું નથી. કેમ કે સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરાબર છે. એમ વચનામૃતજી ક્રમાંક 21માં 93મું વચન છે. ફરીથી, સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરાબર છે. આહાર છોડી ન શકાય તો કાંઈ નહીં, ભગવાન કહે છે, પણ સ્વાદનો ત્યાગ તો અચૂક થઈ શકે. ટૂંકમાં પૂતગલનો સ્વભાવ સડન પડન વિધ્વંસન, એટલે કે એ સડી જવાનું છે, વીણસી જવાનું છે. આજે ભાવતી વસ્તુ 1-2 પ્રહર પછી આવતીકાલે વાસી લાગે, ભાવતી નથી, ઉતરી જાય, એમાં જીવ ઉત્પત્તિ છે એમ લાગે, એનો સ્વાદ બગડી જાય, એનો દેખાવ કોઈ વાર વર્ણ બદલી જાય, વાન બદલાઈ જાય, કોઈ વાર ગંધથી ખબર પડે, કોઈ વાર રસથી, સ્વાદથી ખબર પડે, કોઈ વાર સ્પર્શથી ખબર પડે કે અરે આ તો બગડી ગયું, આવું નહોતું. તો એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એના ગુણ છે, પૂતગલના લક્ષણ છે. ગમે તેવા ભાત હોય કે ગમે તેવા ઘઉં હોય, પણ આફ્ટર ઓલ છેવટ તો પૂતગલ. ગમે તેવી મકાન, ઇમારત, બાંધકામ જોઈને થાય કે અહો અદ્ભુત, પણ શું, છેવટ તો પૂતગલ. ગમે તેવો માર્બલ ન હોય, ગમે તેવો તાજમહલ ન હોય, ગમે તેવો રાજમહેલ ન હોય, ગમે તેવું મંદિરજી ન હોય, પણ છેવટે અંદરની વસ્તુ તો પૂતગલ, પૂતગલ ને પૂતગલ. સિમેન્ટ, માટી, ચૂનો, રેતી, આરસ, એથી વિશેષ કાંઈ નથી. એમાં બિરાજનારું દેવ, દેહ દેવળમાં જેમ છે આત્મા, તેમ વિતરાગ પરમાત્મા, તે બરોબર, તે આત્મા. બાકીનું તો બધું જ પૂતગલ છે. તો પૂતગલ માનીને, અને એમાંય બધું ભેગું કર્યા પછી એક બધું શું, એક દાળમાં કે કઢીમાં થોડુંક પાણી નાખી દઈએ તો એ બેસ્વાદ લાગે, બેસ્વાદ થઈ જાય. તો પછી બધી જ વસ્તુ ભેગી કરીને જમીએ, પેટમાં તો થવાની છે, માત્ર મોઢાને ગળા સુધી જ એ વસ્તુ એકલી છે, અથવા તો 2 વસ્તુ સાથે જમતા હોય તો 2 છે, બાકી તો બધું જ પેટમાં એક રૂપે એક રસ જ થાય છે. તો પહેલેથી જ માની લીધું હોય તો કે આ તીખું, ખારું, ખાટું નહીં, તો લુપ્ત થવા જેવું રહેતું નથી. પ્રભુ શ્રીજીના બોધમાં આવે, વારંવાર આવે કે જીવ જ્યાં જુએ, જ્યાં જશે, જ્યાં ફરવા જશે ત્યાં શું જોશે, શું જુએ? તો કે ધૂળ માટીને ઢેફા, માટી પાણીને ઢેફા. રેતી બહુ તો લખે, બહુ તો સિમેન્ટ લખે, બહુ તો ચૂનો લખે, બહુ તો આ માર્બલ લખે કે ગ્રેનાઇટ લખે, પણ છે શું? તો કે પૂતગલ. તો આ દેહ શેનો બનેલો છે? પંચમહાભૂત કે જેનો બનેલો હોય તેનો. દેહમાં શું છે? 7 ધાતુ ને 7 ઉપધાતુ, એકલી અશુચિ ભરી છે એવો દેહ. તો દેહ પણ પૂતગલનો જ સમૂહ છે. તો એમાં આપણે લુપ્ત થવા જેવું નથી, એમાં આગળ આવશે. ત્રીજું વચન, આત્મશ્લાઘા ચિંતવ્ય નહીં. આત્મ અને શ્લાઘા, આત્મ પોતે, અને શ્લાઘા એટલે વખાણ, સ્તુતિ, પ્રશંસા. તો આત્માના જેટલા ગુણની પ્રશંસા કરીએ તેટલી થોડી, આત્માના ગુણની, કે અહો આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો ભરેલો અનંત ગુણ, મુખ્ય ચતુષ્ટય 4 છે, પણ બાકી તો અનંત છે. એવી રીતે ઐશ્વર્યની વાત કરીએ કે જે છે તે આત્મામાં છે. કોઈ ચમત્કાર કરી બતાડ્યો, લબ્ધિ ફોરવી, તો આત્માની તો અનંત લબ્ધિ શક્તિને ચમત્કાર છે. એમાં 1, 2, 5 આવડે એમાં શું બિગ ડીલ, કંઈ મોટી વાત નથી, એની કોઈ વિસાત નથી. એમ આત્માને સ્તુતિ ગુણ કરીએ તો વાંધો નથી, પણ જ્યારે આત્મશ્લાઘા એટલે સ્વસ્તુતિ, પોતે પોતાના વખાણ કરે,
પોતે પોતાની આપ વડાઈ ગાય, પોતે પોતાની પ્રશંસા કરે. મેં કર્યું, કેવું કર્યું, કેટલું સરસ કર્યું, મને આવડે છે, મારા જેવું કોઈને આવડતું નથી, આમાં એક્સપર્ટ, આમાં માસ્ટર, આનો તજજ્ઞ પાછો કહે, પાછો મુત્સદી, પાછો હોશિયાર, મહાત્મા. એ જે બધા ભાવ છે. હું 5માં પૂછાય એવો ડાયો, મને જેટલી ખબર પડે છે શોપિંગમાં એટલી ભાગ્યે જ કોઈને પડે. ખરીદી તો આમ, હું તો આટલું ખરીદ કરી શકું, બધાના આણા છાપ તો મારા હસ્તક જ હોય. આ બધું શું? આવી નાની નાની બાબતનું અભિમાન. અથવા આટલા શાસ્ત્ર મોઢે છે, વચનામૃત પણ લગભગ મોઢે છે, મોક્ષમાળા તો હોય જ, બીજી બધી ભક્તિ 200-300 પાનાનો મોટો નિત્યક્રમ પણ મુખપાઠ છે, કંઠસ્થ છે, 11 આગમ તો મોઢે કરી જ લીધા છે, પહેલેથી જ આ બધું છે. આ બધું શું છે? આત્મશ્લાઘા છે. આત્મશ્લાઘા ચિંતવવી નહીં. એક તો પોતે કરે, બીજા પાસે કરાવે, અને વળી ચિંતન ના કરે, એની ચિંતા નહીં, એનું ચિંતન કરે, એના પર ઊંડો વિચાર કરે કે મારે મારા વખાણ કેવી રીતે કરવા, એના પ્લાન કરે, એના આયોજન કરે. અને જગત લગભગ એમ જ છે. જગત આખું ધડકૂટમાં પડ્યું છે. પ્રભુશ્રીજીની ભાષા શૈલી સમજાતી નથી મને તો. ધડકૂટ શું? નહીં કડાકૂટ, નહીં માથાકૂટ, નહીં પંચાત, ત્યાં કે ધડકૂટમાં પડ્યું છે. આવા બધા ભાવ તે ધડકૂટ. આ ધડકૂટનું એક મોટું લક્ષણ તે આત્મશ્લાઘા. આ જગત આના પર જ છે, જે ખોટું જ લાગે છે, મિથ્યા છે, દેખીતી રીતે અસ્તિત્વ ધરાવે છે એટલે દુનિયા છે, પણ જ્ઞાની પુરુષને મન એ દુનિયા નથી. એનો સતલોક જુદો છે, સતલોકના વાસી છે, આત્મામાં વસનારા છે. એની દુનિયા પોતાના આત્મામાં, આત્માના સુખમાં જ છે, એને બીજામાં પડી નથી, બીજામાં રસ નથી. તો એ વસ્તુ આવી કે આત્મશ્લાઘા ચિંતવવી નહીં. એક સુભાષિત છે સંસ્કૃત સાહિત્યમાં, પરમ પ્રોક્તા ગુણા યસ્ય નિર્ગુણ અપી ગુણી ભવેત, ઇન્દ્ર અપી લઘુતામ યાતિ સ્વયં પ્રખ્યાપિતે ગુણૈ. જો બીજો આપણા વખાણ કરવા જેવું હોય તો બરાબર છે. આપણા ગુણના વખાણ, જેવી તેવી વાતના નહીં, દોષના નહીં, ગુણની વાત ચાલે છે. બીજો આપણા ગુણના વખાણ કરે તો બરોબર છે, તો એ ગુણવાન છે. પણ પોતે પોતાના ગુણના વર્ણન વખાણ કરે તો ગુણ હોય તો પણ એ દોષ થઈ જાય છે, એટલે કે ગુણ વિનાનું થઈ જાય છે. ગુણ દોષ રૂપે પરિવર્તિત થઈ જાય છે, પરાવર્તન પામી જાય છે. ઇન્દ્ર જેવો ઇન્દ્ર મહારાજા પણ લઘુતામ યાતિ, નાનો થઈ જાય છે, હલકો થઈ જાય છે. શું કામ? તો કે પોતાની પ્રશંસા કરે છે, કરાવે છે, અનુમોદે છે. દેવદેવીની સભામાં ઇન્દ્ર પોતાની પ્રશંસા કરાવડાવે છે. જેમ આજે સભામાં આખા દેશમાં મોટા માણસો બીજા દ્વારા પોતાની વખાણ કરાવડાવે છે, પોતાની ઇન્ટ્રોડક્શન આપો એમ કહે છે. ઇન્ટ્રોડક્શન શું છે? સાચું જેમ છે તેમ કહે તો સાચું ઓળખાણ છે, બાકી તો પ્રશંસાના પુષ્પો જ છે. એણે આમ કર્યું માટે બહુમાન સન્માન આપવામાં આવે છે. માટે આજના અધ્યક્ષ છે, આજના પ્રમુખ છે, આજના પ્રધાન છે. શું પણ પ્રમુખ પ્રધાન તો એક રામ આત્મા જ છે. એ જ પટેલ છે, એ જ પ્રમુખ છે, એ જ પ્રધાન છે. પહેલો પોતે છે તો બધું છે, એને પમાડવાનો છે, બીજાને નહીં. તો ત્યાં ઇન્દ્ર પણ હલકો સંભવે છે. અને કેટલી પુરાણની કથામાં ઇન્દ્રની હલકાઈ એટલે કે લઘુતા આ રીતે આવે છે કે ઇન્દ્ર જેવો ઇન્દ્ર મહારાજ પણ પ્રશંસા પોતે પોતાની કરાવડાવે. સભા ભરીને પણ તેમજ બીજાને પણ પાછા શાસન ચલાવીને ઓર્ડર કરે કે જાઓ પૃથ્વી પર શાપ આપીએ છીએ, એમ ચાલે? પણ એમ કરે જ છે. આશીર્વાદ આપવાની બદલે લગભગ આવું જ કરે. કેમ કે તે મારી પ્રશંસા કરી નથી, તે મને એપ્રિશિએટ કર્યો નથી, તે મને મોટો કર્યો નથી, તે મને મોટો માન્યો નથી. તો દેવલોકમાં જેવું છે, પૃથ્વીલોકમાં ઓછું છે. મનુષ્ય લોકમાં તો સૌથી વધારે માન હોવાથી આ જ છે. તો ભગવાનનો બોધ છે કે આત્મશ્લાઘા ચિંતવવી નહીં, એટલે બીજાની પણ કરવા જેવી નથી. એક બીજાને સારો કે બીજો પહેલાને સારો કે અહોરૂપમ અહોધ્વનિ. બંનેમાં ગુણ નથી, પણ બંને એકબીજાના ગુણને વખાણે છે. ગુણ છે નહીં અથવા છે તો એને મોટા કરે છે, મોટા કરીને મેગ્નિફાય કરીને પાછા એની પ્રશંસા કરે છે. પેલો બીજાની કરે, બીજો પહેલાંની કરે. અને લગભગ જગત એમ જ છે, એમ જ વ્યવહાર ચાલે છે. તો ભગવાન કે ખુશામતની ખીર કરતાં શેની ખીચડી સારી? સરળતાની ખીચડી સારી, ખુશામતની ખીર નહીં.
ખરી ખીચડી, એટલે હકીકત, વાસ્તવિકતા જે છે તે. બોલ નંબર 4, ત્વરાથી નિરભિમાની થવું. માનો કે વખાણ કરવા નથી પણ ક્યાંક વાતમાં આવી જાય છે, સેજ નહીં જેવી લકીર આવી ગઈ તો ભગવાન કે વાંધો નહીં, સેજ કાંટો વાગી ગયો, કોક જ વાર વાગી ગયો, તરત કાઢી નાખીએ છીએ. તો માનો કે વખાણ થઈ ગયા તો ત્વરાથી નિરભિમાની થવું. સેજ વખાણ કરે એટલે અભિમાનનો એશ અંકોર નહીં જેવો ફણગો ફૂંટો. તો ફૂટું છે, વવાઈ ગયું, પડી ગયું હાથમાંથી, હવે આના ઉપર પાણી આવશે, વરસાદ આવશે એટલે ઉગવાનું છે. તો શું કરવું? તો કે બીજ લઈ લેવું, કોતરી લેવું, કાઢી નાખવું, જે કયો તે, અથવા એને સિંચન પોષણ તો ન જ કરવું. તો અહીંયા પણ જો કાંટો વાગ્યો હોય, કાંટ તો કાઢી નાખીએ છીએ, કણું ખૂંચ્યું હોય તો કણાને પણ તરત જ આંખમાંથી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. એ માનો કે છે જેવો ભાવ વેદાઈ ગયો તો ત્વરાથી, બિલકુલ જલ્દીથી, ઝડપથી, શીઘ્રતાથી નિરઅભિમાની થવું. નિરાભિમાની શબ્દ નથી, નિરઅભિમાની છે. કે અભિમાન આવું થાય ત્યાં કાઢી નાખવું, તરત જ મૂકી દેવું કે હો આ આનંદમાં મને અભિમાન વેદાઈ ગયું, આ સારું કહેવા જતું, ખરેખર રિયાલિટી છે પણ મારી જ વાત કરી, મારા જ વખાણ કર્યા, મારું જ વર્ણન કર્યું, એમાં પ્રશંસાનો ભાવ આવી ગયો, એમાં કંઈક અભિમાન આવી ગયું, તો મારે કરવા જેવું નથી, નિરઅભિમાની થવું. અહીંયા કૃપાળુદેવે એક પત્રમાં મૂક્યું છે કે રવજીભાઈ દેવરાજના પત્રમાં કે હું આપને કહીશ, એટલે કે મહાનીતિ પછી પહેલાં 18-19-20માં 19મો મહાનીતિ છે, તો એ પત્રમાં મૂક્યું કે કદાચ હું આપને આ લખીશ, મારું ઓળખાણ આપીશ તો આપ વડાઈ લાગશે, પણ જો એવું નહીં કરું તો સ્વસ્તુતિ, સ્વનું ઓળખાણ આપશે પણ કોણ? આ સ્વસ્તુતિ કરતાં હું ખચકાવું, પણ આ સ્વસ્તુતિ નથી, અને આપને માનવી હોય તો માનજો, એમ કરીને પોતે લખ્યું છે. એમના જ શબ્દોમાં જોઈએ, બેલીટી અનુસંધાનમાં, કે આ ભગવાનની શૈલી જુઓ, ભગવાનનો ભાવ જુઓ, પૂર્વાપર અવિરુદ્ધ. મોક્ષમાળા અને મહાનીતિ પહેલાંનો પત્ર, બેની વચ્ચેનો પત્રાંક 18, ક્રમાંક 18. મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે. બધું નથી વાંચતી, જે અનુસંધાન છે તે વાંચું છે. આપનું લખવું ઉચિત છે. સ્વસ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વસ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચિતરવી, અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વસ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતા અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. આ પંડિતજીને લખે છે, રવજીભાઈ દેવરાજને, અને એ પંડિતજી કચ્છના મોટા પંડિત, સાક્ષર એ જમાનામાં, અને એને એમ થાય છે કે આ કૃપાળુદેવ તે કૃપાળુદેવ છે, આ બાળકમાં, યુવાનમાં પોટેન્શિયલ ઘણું છે, એ અભ્યાસ કરી શકે એમ છે, એ વિદ્યાભ્યાસમાં જો મોકલીએ કાશી વગેરે, બનારસ વગેરે, તો પારંગત થઈને આવશે અને નામ કાઢશે, શાસન શોભાવશે વગેરે, તો એને મારે ભણાવવા છે. આપણે એને ધાર્મિક શિક્ષણ, ન્યાયનું શિક્ષણ વગેરે એ જમાનામાં બનારસમાં જ મોકલવામાં આવતા, આપ જાણો છો, કાશી તે કાશી. આ તો કાશીબેનના પિતાશ્રી છે, પણ સમજે છે કે અમને મોકલવા જેવા નથી, તો કૃપાળુદેવ સીધું કહેતા નથી કે મને યોગ્ય નથી, મારે જવા જેવું નથી, એમ કહેતા નથી. તો આત્મશ્લાઘા ચિંતવવી નહીં, ત્વરાથી નિરભિમાની થવું. એટલે અહીંયા પરમ કૃપાળુદેવે એ પંડિતજીને કેવો જવાબ આપ્યો છે એની વાત કરતા હતા. એ પંડિતજીને કૃપાળુદેવને કાશી મોકલવાની ઉમેદ હતી, કોડ હતા, એટલે એમને સજેસ્ટ કર્યું, પણ કૃપાળુદેવે કેટલી વિનમ્રતાથી, લઘુતાથી જવાબ આપ્યો છે, જોવાનું છે કે અરે એને તમને આપવડાઈ કેવી હોય તો કહેજો, પણ જો એમ જ ગણશો તો પછી મારું ઓળખાણ હું નહીં આપું તો કોણ આપશે? એમ કરીને મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? એમ કરીને એમણે કહ્યું કે આમાં
સ્વસ્તુતિ કરતાં અચકાય એવું છે, પણ આ સ્વસ્તુતિ નથી, આત્મસ્તુતિ. આત્મા જેમ છે તેમ, આત્મા જેમ પામ્યો છે તેમ. એટલે હું આટલું આપને જણાવવાની રજા લઉં છું. એટલે પત્રની શૈલી ઉપરથી જ એને પરમાત્માનું ઓળખાણ થઈ જાય. એ પણ પંડિત હતા કે આમને મારે ક્યાં મોકલવાના છે, આ પોતે જ પરમાત્મા સ્વરૂપે છે, આ તો જ્ઞાની જ છે. પરમાત્મા ન માને તો કંઈ નહીં, ગુરુ કે જ્ઞાની એની દશા એ જ છે. તો પછી મારે આમને કંઈ ભણવા મોકલવાની જરૂર નથી. વળી આખા પત્રમાં આપ આગળ વાંચશો તો ઘરે ખ્યાલ આવશે કે તમે મને કયું ન્યાય ભણાવવા ઈચ્છો છો. બ્રિટિશ લો ચેપ્ટર પ્રકરણ લખ્યું છે કે પછી ગૌતમનું ન્યાય સૂત્ર. કદાચ એ પંડિતજીને નહીં ખબર હોય, પંડિતજી હોવાથી ખબર હોય, આ તો એમ કહેવાય કે આ ગૌતમનું ન્યાય સૂત્ર પણ છે. મુમુક્ષુને તો મોટે ભાગે ખબર નથી. એક ગૌતમ ગણધર થઈ ગયા, એક અહલ્યા અને ગૌતમવાળા ઋષિ થયા, અને એક ગૌતમ બુદ્ધ થયા. અને આ ગૌતમ તે ગૌતમ ઋષિ અને ગૌતમ સંન્યાસી એમ કેવું ઠીક નથી લાગતું, એને ઋષિ જ કહીએ. અને દર્શન આપ્યું છે. એમનું દર્શન, એમના વચન તે ન્યાય દર્શન. તો કે ગૌતમનું ન્યાય દર્શન, ન્યાય સૂત્ર, ન્યાય સંબંધી ઘણું બધું લખેલું છે. તો એ ગૌતમનું ન્યાય સૂત્ર. એટલે તરત જ સમજી જાય કે તમારે મને આ બ્રિટિશ રૂલ છે, અંગ્રેજો બ્રિટિશર્સ બધા રાજ કરતા હતા, ભારત સ્વતંત્ર થયું એ પહેલાંનો આ બધો સમય છે. તો તમારે મને આ બ્રિટિશ લો ભણાવવું છે, એટલે કે LLBનું કરાવવું છે, કે તમારે મને શું ભણાવવું છે? કે ગૌતમ સ્વામીનું ન્યાય સૂત્ર. અહીંયા તો ગૌતમ સ્વામીની, મહાવીર સ્વામીની વાત લઈને આવેલા છે, એટલે યાદ કરે છે કે તમારે મને ક્યાં ભણાવવા મોકલવાનું છે. ટૂંકમાં કૃપાળુદેવની પણ કેટલી લઘુતા છે એ વિચારવાનું છે. 5મું, સ્ત્રીનું રૂપ નિરખવું નહીં. 6ઠું, સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્ય ભાવ વિચારવો. સીધું જ હવે અહીંયા આવી ગયા. પુરુષ અને સ્ત્રી. તો સ્ત્રીનું રૂપ નિરખવું નહીં. સ્ત્રી માટે એમ કહેવાય કે દોષની ખાણ છે. એનામાં ઘણી જ અશુચિ રહેલી છે, અપવિત્રતા રહેલી છે, અને ઘણા જ એનામાં દોષો રહેલા છે. દોષની ખાણ જ કહેવાય છે કે ખબર ન પડે કેટલી ઊંડી છે અને કેટલા દોષ છે. પુરુષ માટે એવું કહેવાયું નથી. તો અહીંયા દોષની ખાણ હોવા છતાં અને એના જ રૂપ વગેરે, બાહ્ય દેખાવ વગેરે કદાચ જીવને મોહક અથવા તો મોહ પમાડતા હોવા છતાં કે છે કે એમ કરવું નહીં, નિરખવું નહીં. આપણને એમ લાગે, પોતાને એમ લાગે કે આ નબળાઈ છે અને એનાથી મોહ પોષાય છે, તો નિરખવું નહીં. નિરખવાની આજ્ઞા નથી. સામાન્યપણે જોવું અને નિરખવામાં ફેર છે. એટલે ત્યાં આજ્ઞા આપી દીધી કે એવું કરવું નહીં. અને માનો કે કર્યું તો કે દોષની ખાણ છે. અને જોવાઈ જાય તો, સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્ય ભાવ વિચારો કે અરે આમાં હું શું રાગ કરું છું, આમાં હું શું મોહ પામું છું, આમાં રાગ પામવા જેવું છે જ શું, આમાં નીચે અંદર અશુચિ છે મારા શરીરમાં. એટલે પુરુષ વિચારે છે, એમાં પણ વિચારે તો અશુચિ જ છે, આમાં પણ અશુચિ છે. મારે 9 દ્વારેથી અશુચિ વહે છે, સ્ત્રીને 12 દ્વારેથી વહે છે, પણ આમાં કાંઈ રાગ મોહ દ્વેષ કરવા જેવો તો છે જ નહીં. પણ અનિત્ય ભાવ વિચારવા જેવું છે કે આ નિત્ય કે અનિત્ય. જગત આખું મોટું થાય છે સમયે સમયે. હું પણ મોટો થાઉં છું તો સામે રહેલી સ્ત્રી જે મોહક લાગે છે, મોહ પમાડે છે, એ પણ મોટા જ થાય છે. એ કંઈ નાનું થતું નથી. તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, મુગ્ધાવસ્થા બધું કહ્યું. ત્યાર પછી ભરપૂર યુવાવસ્થા કહી, પછી પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા પણ આ જીવને જ આવશે અથવા આવે છે. મને પણ આવે છે, બીજાને પણ આવે છે. આ બધું જ અનિત્ય છે. આત્માનો નિત્ય ભાવ વિચારી શકાય નહીં. તો આ પૂતગલનો બનેલો દેહ, પૂતગલ પરથી તરત જ દેહ પર આવ્યા છે કૃપાળુદેવ. આહાર અને પૂતગલની વાત કરીને પૂતગલનો જ મળેલો ભળેલો દેહ એના ઉપર આવ્યા કે આ પૂતગલનું પોટલું જ છે, બીજું કાંઈ નથી. અગ્નિ સંસ્કાર વખતે પોટલું લાગે છે, પણ પહેલાં કેમ લાગતું નથી? તો કે અનિત્ય છે. દેહ અવિનાશી નથી, દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. તો પૂતગલ છે. પૂતગલનું પૂતગલ તરીકે અસ્તિત્વ રહેશે, એ રૂપાંતર પામે છે. પણ અહીંયા અનિત્ય કહ્યું છે કે સડી પડીને વિધ્વંસી જાય, અગ્નિ સંસ્કાર કરવો પડે એવો આ દેહ છે, અને એમાં હું શું મોહ રાખું, એ અનિત્ય ભાવ વિચારવો. એવી જ રીતે સ્ત્રી ગમે તેટલી દોષની ખાણ હોવા છતાં તીર્થંકર દેવ પરમાત્માને જન્મ આપનાર પણ સ્ત્રી જ છે. કેટલીય સ્ત્રી રત્નો મોક્ષે ગયા છે તો એ પણ સ્ત્રી છે, એટલે મોક્ષ થઈ શકે છે. બીજું કે દોષ સ્ત્રીમાં નથી, કૃપાળુદેવ આગળ લખે છે, દોષ આત્મામાં છે.
જે જુએ છે એનો દોષ છે. મૂળ વસ્તુમાં દોષ નથી, મૂળ વ્યક્તિમાં દોષ નથી, પોતાના આત્મામાં દોષ છે. બાકી આપણે આગળ લઈશું સજાત્મ સ્વરૂપ પરમ